નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવી આપો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એની અંદર પહેલો પ્રશ્ન કે નીચે આપેલ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો એમાં આન્સર આવશે 5/6। બીજું, નીચે આપેલ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? તો આન્સર આવશે 3/8। ત્રીજું, 11/7 ને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય? તો આન્સર આવશે સી, 1.4 ત્યારબાદ પ્રશ્ન નંબર 4, મિશ્ર અપૂર્ણાંક 5.4/7 ને કઈ રીતે દર્શાવી શકાય? તો 39/7। પાંચમો પ્રશ્ન, નીચે પૈકી કયું અતિ સંક્ષિપ્ત રૂપ નથી? તો ઓપ્શન બી 15/20। 6, નીચે પૈકી કયો 4/5 નો સમ અપૂર્ણાંક નથી? તો ઓપ્શન આવશે ડી, 5/9/15। સાતમો પ્રશ્ન, જો 5/8 બરાબર 20/p હોય તો p ની કિંમત શું થશે? તો p ની કિંમત 32 મળે। આઠમો પ્રશ્ન, 4/17 અને 15/17 નો સરવાળો શું થાય? તો ઓપ્શન એ 19/17। નવમો પ્રશ્ન, 19/9 માંથી 5/9 બાદ કરતા પરિણામ ખાલી જગ્યા મળે? તો આન્સર ઓપ્શન બી 14/9। ત્યારબાદ 10મો પ્રશ્ન, કયા બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે 5/7 આવે? તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી કે 0 અને 1 ની વચ્ચે 5/7 આવે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 માં ખાલી જગ્યા પૂરવાની છે। એમાં 11મો પ્રશ્ન, કે જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય તો તેને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય, તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। 12મો પ્રશ્ન, 13.5/18 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે, તો એ મિશ્ર અપૂર્ણાંક છે। 13મું, 6/15 નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે, તો કે 2/5। 14 8.2 ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો 58/7। 15 87/7 નો મિશ્ર અપૂર્ણાંક 12.3 છે। 16મો પ્રશ્ન, 17/9 + 1/2 તો અહીંયા સરવાળો જે છે 6.4/9 મળે। 17મો પ્રશ્ન, 17/2 + 1/2 નો સરવાળો તો અહીંયા આપણને 9 મળશે। 18મો પ્રશ્ન, 67 - 14 - 24 બરાબર 3.1/14। 19 9.1/4 - 5/4 બરાબર શું મળશે? 8। પ્રશ્ન નંબર 3 છે, એમાં 20મો પ્રશ્ન છે કે આપેલ આકૃતિના ઘટ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિના કુલ 8 ભાગ છે અને 3 ભાગ ઘટ છે, તો અહીંયા અપૂર્ણાંક જે છે એ 3/8 મળે। ત્યારબાદ 21મો પ્રશ્ન કે આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો। તો 2/3, 3/4, 1/2 અને 5/6। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ અહીંયા જે છે આપણે બધા અપૂર્ણાંકને સમછેદી સ્વરૂપે લખવા પડે। તો
तो अहींया लस्सा 12 छे तो 2/3 ने अंश अने छेदने 4 वडे गुणीए तो 8/12 3/4 ने अंश अने छेदने 3 वडे गुणीए एटले 9/12 1/3 अंश अने छेदने 1/6 वडे गुणीए एटले 6/12 5/6 ने 2 वडे आपणे गुण્યા अंश अने छेदने एटले 10/12 तो हवे जे अंश नानो होय ए संख्या पहेली एटले के 6/12 8/12 9/12 અને 10/12 એ ચડતા ક્રમમાં થયા તો આપેલ અપૂર્ણાંક 6/12 એટલે 1/3 8/12 એટલે 2/3 9/12 એટલે 3/4 અને 10/12 એટલે 5/6 તો આ આપણા અપૂર્ણાંકનો ચડતો ક્રમ જે છે એ અહીંયા આપણને મળે। ત્યારબાદ 22મા પ્રશ્નમાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે 129/8 तो आपणे अहींया भागाकार करीए। सौप्रथम 8 एकू 8 शेष 4 मळे उपरथी उतरे 9 8 छक 48 એટલે शेष મળશે 1 तो 16.1/8 એ આપણો મિશ્ર અપૂર્ણાંક થાય। 23મો પ્રશ્ન અલી એક ફ્રૂટ કેક ને 6 વ્યક્તિઓ વચ્ચે સરખે ભાગે વેચે તે દરેક વ્યક્તિને કેકનો કેટલામો ભાગ આપશે તો એક કેકના 6 ભાગ કરે એટલે 1/6 ભાગ દરેક વ્યક્તિના ભાગમાં આવશે। 24મા પ્રશ્નમાં 3/8 અને 2/3 નો આપણે સરવાળો કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવા માટે છેદ જે છે એ સરખા કરવા પડે। तो अहींया 3/8 ने अंश अने छेदने 3 वडे गुणीए 2/3 ने अंश अने छेदने 8 वडे गुणीए तो 3 तेरी 9 छेदमा 8 तेरी 24 वत्ता 8 दू 16 छेदमा 8 तेरी 24 हवे छेद सरखा तो अंशनो सरवाळो 9 वत्ता 16 ना छेदमा 24 एटले 25/24 मिश्र अपूर्णांक में फेरवीए एटले 1.1/24। त्यारबाद 25मो प्रश्न 100/9 मांथी 8.1/3 ने बाद करो तो सौ प्रथम आ 8.1/3 ने अपूर्णांक में फेरवीए तो 8 तेरी 24 24 वत्ता 1 एटले 25/3 आपणे बाद करवाना छे। तो अहींया आपणे समछेदी करवा माटे अंश अने छेदने 3 वडे गुणीए तो 25 तेरी 75 छेदमा 3 तेरी 9 हवे छेद सरखा थई गया तो अंशनी बादबाकी अहींया एक स्टेप वधारीए के 100 - 75/9 એટલે 25/9 એટલે 2.7/9 આપણને બાદબાકી મળે। 26મો પ્રશ્ન કેટરીના સવારે 6.1/3 કિલોમીટર અને સાંજે 8.3/4 કિલોમીટર સાયકલ ચલાવે તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી તો કે સવારે 6 દુ 12 ને 1 13 એટલે 13/2 કિલોમીટર સાંજે 8 તેરી 8 ચોક 32 32 વત્તા 3 એટલે 35/4 કિલોમીટર। હવે બંનેનો સરવાળો કરવા માટે લસા 4 થાય તો 13/3 ને અંશ અને છેદને 2 વડે ગુણો તો અહીંયા 13 દુ 26/4 વત્તા 35/4 તો અંશનો સરવાળો 26 વત્તા 35 એટલે 61/4 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15.1/4 કિલોમીટર જે છે એને કુલ સાયકલ ચલાવી હશે। 27મો પ્રશ્ન આપણે જે ખોરાક લઈએ છીએ તેની પાચન ક્રિયા પેટમાં વધુમાં વધુ 4 કલાક લાગે તો આખા દિવસની સરખામણીમાં કેટલો સમય ખોરાકની પાચન ક્રિયામાં ચાલે તે અપૂર્ણાંકમાં દર્શાવો તો એક દિવસના 24 કલાક તો 4/24 એટલે 1/6 અહીંયા 4 4 કેન્સલ થઈ જાય અને 1/6 કલાક જે છે बराबर एटलो समय जे छे आखा दिवसनो तो ए पाचन क्रिया में लागशे।
28મો પ્રશ્ન, એક લંબચોરસ અમુક સરખા ભાગે વહેંચાયેલો છે. જો તેના 16 સરખા ભાગને 1/4 અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલ છે તો લંબચોરસના કુલ કેટલા સરખા ભાગમાં વહેંચાયેલો છે? તો 16 સરખા ભાગ એટલે 16 / 1/4 એટલે છેદનો છેદ અંશમાં 16 × 4 એટલે 64 ભાગમાં વહેંચાયેલો છે. 29મો પ્રશ્ન, ત્યારબાદ આપણે જોઈએ કે ટેનિસ રેકેટના ગ્રીપની સાઇઝ 11.8/80 સેન્ટીમીટર છે તો તે સાઇઝને શુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. તો 11 × 80 + 9/80 બરાબર. તો 11 × 80 એટલે 880 + 9 એટલે 889/80 સેન્ટીમીટર આ શુદ્ધ અપૂર્ણાંક થાય. 30મો પ્રશ્ન, શ્રી રાજન 25 વર્ષની ઉંમરે નોકરી મેળવે છે, 60 વર્ષે નિવૃત્ત થાય તો નિવૃત્ત થયાના ત્યાં સુધી તેના નોકરી કાળને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? તો કુલ નોકરીના વર્ષ જે છે એ 36 થશે. નોકરીનો કાળ 36/60, 12 × 36, 12 × 50, 12 કેન્સલ, 3/5 આ એનો અપૂર્ણાંક મળે. 31મો પ્રશ્ન, એક કપનો 1/3 ભાગ દૂધથી ભરેલો હોય તો કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેના કેટલા ભાગમાં દૂધ ભરી શકાય? તો 1 - 1/3 લસા લઈએ 3 - 1/3 તો 2/3 ભાગ હજુ આપણે ભરી શકીએ. 32મો પ્રશ્ન, સુનિલ સવારે 12.1/3 લીટર જ્યુસ ખરીદે, મંગળવારે 14.3/4 લીટર જ્યુસ ખરીદે તો આ 2 દિવસ દરમિયાન કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે છે? તો સામાન્ય રીતે આપણે આ બંનેનો સરવાળો કરવો પડે, એના માટે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે. તો 12 દુ 24 ને 25/2 અને 14 × 4 + 3 એટલે 59/4. તો કુલ જ્યુસ 25/3 + 59/4 લસા લઈએ 4 તો 25 દુ 50 + 59/4 એટલે 109/4 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 27.1/4 લીટર જે છે એ ભાઈ દૂધ ખરીદશે. 33 અપૂર્ણાંકની એવી જોડ લખો કે જેનો સરવાળો 7/11 હોય અને તફાવત 2/11 હોય. તો સરવાળો 9/22 અને 5/22 નો આપણે સરવાળો કરશું એટલે 7/11 થશે અને તફાવત માટે 9/22 અને 5/22 નો બાદબાકી કરીએ એટલે 2/11 મળે. તો આ જોડ આપણને એવી અહીંયા મળે. ત્યારબાદ 34મો પ્રશ્ન કે રોમાએ સુથારને કબાટ બનાવવા માટે 150.2/4 સેન્ટીમીટરનું લાકડાનું પાટિયું આપ્યું. સુથારે તેમાંથી 40.1 સેમીનો ટુકડો વેરી લીધો તો બાકી વધેલા ટુકડાની લંબાઈ કેટલી? તો અહીંયા 150.2/4 ને આપણે 150 × 4 એટલે 600 + 2 એટલે 602/4. વપરાયેલ લાકડું 40.1 40 × 5 200 200 + 1 એટલે 201/5 સેમી. આ બંનેની આપણે બાદબાકી કરીએ તો 602/4 અંશ અને છેદને 5 વડે ગુણીએ, 201/5 અંશ અને છેદને 4 વડે ગુણીએ. તો અહીંયા 602 × 5 એટલે 3010, 4 × 5 20, 201 × 4 804/5 × 4 20. હવે અંશની આપણે બાદબાકી કરીએ તો 2206/20 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 110.1/20 સેન્ટીમીટર લાકડું વધે. હવે 35મા પ્રશ્નની અંદર આપણે અલગ અલગ 3 બેગ આપેલી છે અને અહીંયા આપણને 10 અપૂર્ણાંકો આપેલા છે. તો 1 કરતા નાના અપૂર્ણાંક હોય એવા બેગ નંબર 1 માં, બેગ નંબર 2 માં 1 જેટલા અપૂર્ણાંક,
એક કરતા મોટા અપૂર્ણાંક બેગ નંબર 3 માં તો 1 નંબરની બેગમાં જે છે એ 3/7 આવશે, 8/9 આવશે, 6/11, 2/3 અને 13/17. હવે એક જેટલા હોય તો એ 4/4 અને 18/18 એ એક જેટલા. એકથી મોટા 9/8, 3.5/6 અને 25/6 આ બેગ નંબર 3 માં આવશે. ત્યારબાદ ફરીથી આપણું સર્વગ્રાહી મૂલ્યાંકન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન, નીચે આપેલ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો? તો અહીંયા આન્સર આવશે સી, 1/6. નીચે પૈકી કયો અપૂર્ણાંક શુદ્ધ નથી? તો ઓપ્શન સી, 5/7. ત્રીજું, 3/5 નો સમ અપૂર્ણાંક કયો છે? તો 12/20. 6/7 અને 4/7 નો સરવાળો છેદ સરખા છે, અંશનો સરવાળો 10/7. 15/8 માંથી 9/8 બાદ કરીએ તો 6/9. ત્યારબાદ બીજો પ્રશ્ન, સૂચના મુજબ આન્સર આપવાનો છે. એમાં છઠ્ઠું કે ઘટ ન હોય તેવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો પહેલા તો કુલ ખાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. ત્યારબાદ ઘટ હોય એવા ખાના 1, 2, 3, 4, 5, 6. ઘટ ન હોય એવા ખાના 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે ઘટ ના હોય એવા ભાગ તો ઘટ વગરના ખાના 9/15, 3 તેરી 9, 5 તેરી 15, 3 3 કેન્સલ, 3/5. અને સાતમો પ્રશ્ન, 6.2 ને અશુદ્ધ અપૂર્ણાંક. તો અહીંયા શું કરવું પડે? તો કે 6 × 3 + 2/3, 6 તેરી 18 + 2 20, એટલે આન્સર આવશે 20/3. આઠમો પ્રશ્ન, 5/6 નો છેદ 60 આવે એવો સમ અપૂર્ણાંક જે છે એ આપણે લખવાનો છે, બરાબર? તો 5/6 નો છેદ 60 આવે, 5/6 50/60 લખો, 12/10, 20/24, 15/18, 25/30, અલગ અલગ તમે અપૂર્ણાંક લખી શકો. ત્યારબાદ નવમો પ્રશ્ન, નાસિરે એક નગરમાં પહોંચવા માટે 3.1 કિલોમીટર બસ મારફત મુસાફરી કરી, પછી તે 1.1/8 કિલોમીટર ચાલ્યો, તો તેણે નગરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી? તો બસમાં એણે કેટલી મુસાફરી કરી? 3.1 એટલે 3 દુ 6 + 1 7/2. ચાલીને 1.1/8 એટલે 8 × 8 + 1 એટલે 9/8. તો કુલ મુસાફરી 7/2 + 9/8. આનો છેદ 8 કરવા 4 વડે ગુણવું પડે, તો 7 × 4 / 2 × 4 + 9/8, 28/8 + 9/8, 28 ને 9 37/8, એટલે 4.5/8 કિલોમીટર એણે કુલ મુસાફરી કરી હશે. ત્યારબાદ 10મો પ્રશ્ન, 6.1 માંથી 1.1 બાદ કરો. 6.1 એટલે 6 દુ 12 ને 13/2, 4 × 4 = 5/4. હવે અહીંયા આપણે 2 વડે ગુણવું પડશે, તો 13 દુ 26/4 -5/4. 26 માંથી 5 જાય તો 21/4, એટલે 5.1/4 અહીંયા આપણને બાદબાકી મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 6 ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.